આજના લેક્ચરમાં જે એસઆઈ પ્રિફિક્સ છે એ સ્ટડી કરશું, બરાબર. તો એસઆઈ પદ્ધતિમાં સિસ્ટમ છે એમાં મૂળ એકમને મોટા અથવા નાના ગુણાંકમાં દર્શાવવા માટે આપણે પ્રિફિક્સ એટલે ઉપપ્રત્યયનો ઉપયોગ થાય છે. તો આ જે પ્રિફિક્સો છે એ આપણે ગુણાંક અને ઉપગુણાંક દર્શાવે છે, બરાબર. તો જે મહત્વના એટલે કે ઇમ્પોર્ટન્ટ એસઆઈ પ્રિફિક્સ છે આપણે એનું જે છે જોઈએ. તો કિલો છે તો એનું જે સિમ્બોલ છે એને આપણે કે વડે દર્શાવીએ છીએ, બરાબર. સંખ્યામાં જોઈએ તો 10⁻³ એટલે કે 1000, બરાબર. અને આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, પછી 1 કિલોમીટર એટલે 1000 મીટર. તો આ થઈ ગયા એના પ્રિફિક્સ. પ્રિફિક્સ એટલે એકમને મોટા અથવા નાના ગુણાંકમાં દર્શાવવા માટે પ્રિફિક્સ વપરાતા હોય, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું રહેશે. પછી મેગા માટે આપણે કેપિટલ M દર્શાવવામાં આવે છે, બરાબર. એનો ગુણાંક છે 10⁶, એટલે 10 લાખ ગણું. રેડી. 1 મેગાવોટ બરાબર 10⁶ વોટ, બરાબર. ગીગા એટલે કે એનો સંકેત છે કેપિટલ G અને એને 10⁹, બરાબર, એટલે કે કરોડ ગણું. તો 1 ગીગાબાઇટ એટલે 10⁹ બાઇટ. આ ખાસ યાદ રાખવાનું રહેશે. જ્યારે મિલી એટલે 10⁻³ એટલે 1000મો ભાગ. તો એને 1 મિલીમીટર બરાબર 0.01 મીટર અને 1 મિલીગ્રામ એટલે 0.01 ગ્રામ, અને એને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે, બરાબર. આ બધા એના પ્રિફિક્સ છે, બરાબર. મૂળ એકમને મોટા અથવા નાના ગુણાંકમાં દર્શાવવા માટે ક્લિયર. એમાં આપણે કિલો જોયું 10⁻³ 1000 ગણું, મેગા 10⁻6 10 લાખ ગણું, પછી ગીગા 10⁻9 એટલે કે કરોડ, જ્યારે મિલી એટલે 1000મો ભાગ, માઇક્રો એટલે 10 લાખમો ભાગ 10⁻⁻6. એને આ સંકેત વડે સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. 1 માઇક્રોમીટર એટલે 10⁻⁻6 મીટર. આ ખાસ યાદ રાખવાનું રહેશે, બરાબર. નેનો એટલે 10⁻⁻, તો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર, બરાબર. પછી પાઇકો છે તો 10⁻⁻12, 1 પાઇકો ફેરાડે એટલે 10⁻⁻12. હવે એની સમરી જોઈ લઈએ. પ્રિફિક્સ ખાલી યાદ રાખવાના રહેશે, કે એક્ઝામમાં પૂછાતું નથી, બટ યાદ રાખવાના રહેશે, બરાબર. તો કિલોનું આપણે જોઈએ તો એનો સિમ્બોલ કે અને એનો પાવર છે 10⁻³ એટલે કે 1000 ગણું, બરાબર. પછી મેગાનું જોયું તો M 10 લાખ ગણું. આ બધા પ્રિફિક્સ છે, કિલો, મેગા, ગીગા, બરાબર. એકમ જે છે એને આપણે પ્રિફિક્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એકમને આપણે મોટા અથવા નાના ગુણાંકમાં દર્શાવવા માટે આ બધા પ્રિફિક્સ, બરાબર. કિલો છે મોટો ગુણાંક, જ્યારે મીટર છે એનું નાનો યુનિટ થશે, બરાબર. ખાસ આપણે એની સમરી જોઈ લઈએ. કિલો એટલે બધાને ખ્યાલ જ હશે 10⁻3, મેગા એટલે 10⁻6, ગીગા એટલે 10⁻9, મિલી એટલે 10⁻⁻9, માઇક્રો એટલે 10⁻⁻6, નેનો મીન્સ 10⁻⁻6, પાઇકો છે એ 10⁻⁻12, બરાબર. 10 લાખ કરોડનો ભાગ. આટલા ખાસ પ્રિફિક્સ છે એ યાદ રાખવાના રહેશે. કિલો, મેગા, ગીગા, મિલી, માઇક્રો, નેનો, પાઇકો. ઓકે. પછી ફોર લાર્જ મેજરમેન્ટ, જ્યારે મોટું જે છે મેજરમેન્ટ કરવાનું હોય તો એના માટે જે છે પ્રિફિક્સ છે તો ડેકા છે એ 101, પછી હેક્ટો છે એ H102, કિલો છે એ 103, મેગા છે 106, બરાબર. હેક્ટો છે બરાબર 10², કિલો છે એ 10⁻³ બધાને ખ્યાલ જ હશે. તો આ જે છે ખાસ સિમ્બોલ યાદ રાખવાના રહેશે, બધાને ખ્યાલ જ હશે. મેગા મીન્સ 10⁻6, ગીગા મીન્સ 10⁻9, ટેરા એટલે 10⁻12, પછી પેટા એટલે 10⁻15, હેક્ઝા એટલે 10⁻18, ઝેટા 10⁻21, યોટા 10⁻24. આટલા સુધી યાદ રાખવાના રહેશે. ફોર લાર્જ મેજરમેન્ટ, પ્રિફિક્સ સિમ્બોલ ફોર લાર્જ મેજરમેન્ટ, એમાં
10^1, ડેકા હેક્ટો એટલે 10^2, કિલો મીન્સ 10^3, મેગા 10^6, ગીગા 10^9, ટેરા 10^12, પેટા છે એ 10^15, હેક્ઝા છે 10^18, ઝેટા છે 10^21 અને યોટા છે 10^20. આટલું યાદ રાખવાનું રહેશે. હવે ફોર સ્મોલ મેજરમેન્ટ, તો એના માટે 10^-1, 10^-2, 10^-3, 10^-6, 10^-9, બરાબર. ફેમટો આવશે 10^-, સ્મોલ હોય એના માટે સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રો, બરાબર, નેનો, બરાબર. ફેમટો 10^-50, એટો છે એ 10^-18, પછી જેમટો છે એ 10^-21, યોક્ટો છે 10^-24. તો આટલા પ્રિફિક્સ છે એ ખાસ યાદ રાખવાના રહેશે. ક્લિયર? જનરલી જીપીયુમાં પૂછાતું નથી, પણ પૂછાઈ જાય તો ખાસ યાદ રાખવાના રહેશે. ક્લિયર? પ્રિફિક્સ ખાસ જોઈ લો: કિલો, મેગા, ગીગા, મિલી, માઇક્રો, નેનો. ક્લિયર? હવે મોસ્ટ આઈએમપી ટોપિક છે ટાઈપ્સ ઓફ એરર ઇન મેજરમેન્ટ. જ્યારે આપણે મેજરમેન્ટ લઈએ ત્યારે જે ભૂલો થતી હોય એ ખાસ આપણે સ્ટડી કરશું. તો જે મેજરમેન્ટ દરમિયાન જુદા જુદા કારણોસર ઘણા બધા રીઝન હોતા હોય છે, જેના લીધે જે છે એરર આવતી હોય છે. તો સામાન્ય રીતે આપણે એને 3 ભાગમાં વર્ગીકૃત, એટલે કે બરાબર, એને 3 ભાગમાં આપણે વર્ગીકૃત કરવામાં આવે છે. જેમાં પહેલું છે ગ્રોસ એરર, જેને આપણે મોટા અથવા આંશિક ભૂલો, બરાબર. પછી બીજું છે સિસ્ટમેટિક એરર, થર્ડ છે રેન્ડમ એરર. ક્લિયર? 3 પ્રકારની એરર છે, આપણે એને સ્ટડી કરવાની રહેશે. પહેલી છે ગ્રોસ એરર, બીજી સિસ્ટમેટિક. ખાસ જે છે ઇંગ્લિશમાં નામ યાદ રાખવાના રહેશે, બરાબર. ગ્રોસ એરર, સિસ્ટમેટિક એરર અને રેન્ડમ એરર. તો ગ્રોસ એરર એટલે આ ભૂલો મુખ્યત્વે આપણે હ્યુમન મિસ્ટેકને કારણે થાય છે, બરાબર. ગ્રોસ એરર છે એ હ્યુમન મિસ્ટેકને કારણે થાય છે, બરાબર. જેમ કે આપણે સાધનને ખોટી રીતે વાંચવું, ખોટી ગણતરી કરવી, ખોટો રેન્જ પસંદ કરવો, માપતી વખતે ધ્યાન ન રાખવું, તો એને આપણે ગ્રોસ એરર કહેવામાં આવે છે, બરાબર. કોઈ પૂછે કે ગ્રોસ એરર કેવી રીતે થાય, તો માનવીય ભૂલને કારણે જે થતી હોય એને આપણે જે છે ગ્રોસ એરર કહેવામાં આવે છે. કે સાધન છે એને ખોટી રીતે વાંચવું, ખોટી ગણતરી કરવી, ખોટી રેન્જ પસંદ કરવી, માપતી વખતે બરાબર ધ્યાન ન રાખવું, તો આ થઈ ગઈ આપણી ગ્રોસ એરર, જે હ્યુમન મિસ્ટેક ને કારણે થતી હોય છે. ક્લિયર? ગ્રોસ એરર હ્યુમન મિસ્ટેકના કારણે જે છે એ આ જે છે ગ્રોસ એરર થતી હોય છે, જેમાં સાધનને ખોટી રીતે વાંચવું અથવા માપવું, ખોટી ગણતરી કરવી, ખોટું રેન્જ પસંદ કરવી, અને માપતી વખતે જે છે મેજરમેન્ટ લેતી વખતે યોગ્ય ધ્યાન ન આપવું, એના લીધે જે આ ભૂલ થતી હોય, મિસ્ટેક થતી હોય, એને આપણે ગ્રોસ એરર, એટલે કે હ્યુમન મિસ્ટેકને કારણે થતી હોય એને આપણે ગ્રોસ એરર, બરાબર, કહેવામાં આવે છે. પછી સિસ્ટમેટિક એરર જોઈએ તો આ જે ભૂલો એટલે કે મિસ્ટેક છે એ માપન સિસ્ટમ, સાધન અથવા તો પર્યાવરણ, એન્વાયરમેન્ટ છે એના સતત અસરકારક તત્વોના કારણે વારંવાર એકસરખી રીતે થાય છે, બરાબર. સિસ્ટમેટિક એરર છે કોઈ પણ આપણું જે છે એ સિસ્ટમ, સાધન અથવા તો પર્યાવરણની કોઈ અસર હોય એના લીધે વારંવાર એકસરખી રીતે થતી હોય છે. હવે આ જે મિસ્ટેક છે એ સમય સાથે બદલાતી નથી અને ચોક્કસ પેટર્ન ને અનુસરે છે. જેવું કે સાધનનું યોગ્ય કેલિબ્રેશન ન હોવું, બરાબર. આ જનરલી દર વખતે થતી જ હોય ભૂલ, બરાબર. તો એને આપણે સિસ્ટમેટિક એરર કહેવામાં આવશે. પછી પર્યાવરણમાં ફેરફારો, જેમ કે તાપમાન અને ભેજ લાગવો, તો એના લીધે જે એરર આવતી હોય એને આપણે સિસ્ટમેટિક એરર માં જે છે ગણશું. ક્લિયર? પછી ખોટી માપન પદ્ધતિ અને એજિંગથી સાધનનો બદલાવ, તો આ જે છે એને આપણે સિસ્ટમેટિક એરરમાં ગણશું, બરાબર. જેમ કે સાધનનું યોગ્ય કેલિબ્રેશન ન હોવું, પર્યાવરણમાં ફેરફારો થતો હોય, ખોટી માપન પદ્ધતિ છે, એ પેટર્ન છે એ
બરાબર, સમય સાથે બદલાતી નથી પણ ચોક્કસ પેટર્ન નું અનુકરણ કરે છે, એટલા માટે એને આપણે સિસ્ટમેટિક એરરમાં ગણશું. ત્રીજું છે અનિયમિત ભૂલો એટલે કે રેન્ડમ એરર. આ જે મિસ્ટેક છે એ અનિયમિત, અનિયંત્રિત અને જે છે અનુમાન ન કરી શકાય એવી હોવી છે. બરાબર, સામાન્ય રીતે પર્યાવરણના એન્વાયરમેન્ટમાં નાના ફેરફારો થાય, પછી જે આપણે ઇક્વિપમેન્ટ હોય એની કંઈક લિમિટેશન હોય, અથવા તો નોઇઝ ને કારણે જે છે રેન્ડમ એરર એટલે અનિયમિત ભૂલ થતી હોય છે. હવે આ ભૂલોનું ચોક્કસ કઈ કારણ શોધવું છે એ મુશ્કેલ હોય છે, કારણ કે આ ભૂલોને ઓછી કરવા માટે એક જ માપનને વારંવાર કરીને સરેરાશ લઈએ એટલે એ જે છે સોલ્યુશન થઈ જાય. ક્લિયર? તો 3 પ્રકારની જે એરર છે આપણે ખાસ યાદ રાખવાની રહેશે. ગ્રોસ એરર જે હ્યુમન મિસ્ટેકના દ્વારા થાય છે, સિસ્ટમેટિક એરર બરાબર જે એન્વાયરમેન્ટ અથવા તો આપણે કોઈ સાધનને માપવામાં ભૂલ કરી હોય બરાબર, તો એના દ્વારા જે થતી હોય એને સિસ્ટમેટિક એરર કહીશું. જ્યારે રેન્ડમ એરર છે આપણે પર્યાવરણના નાના ફેરફારો, સાધનની લિમિટેશન અને નોઇઝને કારણે થતી હોય છે. ઇન ડિટેલ જોઈએ ગ્રોસ એરર એટલે કે મોટી ભૂલો. તો મોટી ભૂલો મુખ્યત્વે માનવીય ભૂલો એટલે કે હ્યુમન મિસ્ટેકને કારણે થાય છે. જેમ કે આપણે શોધન જે સાધન ઇક્વિપમેન્ટ છે એને ખોટું વાંચવું, ખોટું નોંધવું અને ગણતરીમાં ભૂલ કરવી. ઉદાહરણ તરીકે આપણે જે છે તાપમાન છે 21.5 સેલ્સિયસ હોય અને આપણે 31.5 વાંચી લેવામાં આવે તો તે ગ્રોસ એરર ગણાય છે. બરાબર છે, ક્લિયર? 21.5 હોય અને આપણે એને 31.5 વાંચી લઈએ તો એ આપણે હ્યુમન મિસ્ટેક છે, તો એને ગ્રેસ એરરમાં ગણવામાં આવે છે. મોટી ભૂલોની માત્રા કોઈ પણ કદની હોઈ શકે બરાબર, અને તેની ગાણિતિક કે વિશ્લેષણ કરી શકાતું નથી. બરાબર, આ જે મિસ્ટેક છે એ કોઈ પણ પ્રકારની હોઈ શકે બરાબર. 21 ની જગ્યાએ આપણે 200 સેલ્સિયસ પણ વાંચી લેવામાં આવે તો આ થઈ ગઈ ગ્રોસ એરર, જે મુખ્યત્વે હ્યુમન મિસ્ટેક માનવીય ભૂલોને કારણે થતું હોય છે. જે ઇક્વિપમેન્ટનું ખોટું રીડિંગ લેવું, નોંધવું અને જે છે કેલ્ક્યુલેશન ખોટી કરવી. હવે આ ગ્રોસ એરરને કેવી રીતે ટાળી શકાય? તો આ ભૂલોને ટાળવા માટે આપણે 2 રીતો અપનાવી શકાય. એક તો જે માપન છે મેઝરમેન્ટ, એ વાંચતી તથા નોંધ કરતી વખતે અત્યંત કાળજી રાખવી. જ્યારે પણ મેઝરમેન્ટ આપણે જોવું, રીડિંગ કરવું અથવા તો એનું નોંધ કરવી હોય તેના માટે ખાસ કાળજી રાખવાની રહેશે, જેથી કરીને જે છે મિસ્ટેક થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. પછી માપતી વખતે જે રાશિ હોય એના 2 અથવા 3 રીડિંગ લેવા અને પછી એનું સરેરાશ લેવું, જેથી કરીને મિસ્ટેક બહુ ઓછી આવે બરાબર. જે કાંઈ આપણે રાશિ હોય એને લંબાઈ માપવું હોય, લેવલ માપવું હોય તો એના 2-3 રીડિંગ લેવા અને એની સરેરાશ લઈ લેવી, જેથી કરીને જે ભૂલ થવાના જે ચાન્સીસ છે એ બહુ ઓછા રહે છે. તો 2 પ્રકારે જે છે આ ભૂલને આપણે ટાળી શકીએ. એક તો મેઝરમેન્ટ લેતી વખતે ખૂબ જ કાળજી રાખવી, અને જે મેઝરમેન્ટ કરીએ એ રાશિ છે એને 2-3 રીડિંગ લઈ લેવાના બરાબર. હવે ખાસ જોઈએ સિસ્ટમેટિક એરર. તો આ એરર એવી છે કે જે વારંવાર એક સરખી રીતની અને એક જ દિશામાં થતી હોય બરાબર. હવે આ જે ભૂલો છે એનું ચોક્કસ કારણ હોય છે કે માપન સિસ્ટમ, સાધન અને પર્યાવરણ પર આધારિત રાખે છે બરાબર. હવે આ ભૂલો છે સ્થિર, પુનરાવર્તિત અને ગાણિતિક રીતે સુધારો કરી શકાય એવી હોય છે બરાબર. તો આ જે ભૂલ છે એને આપણે કોઈ મેથેમેટિકલ રીતે એને સુધારી શકાય છે. હવે ખાસ આના મુખ્ય કારણો જોઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટલ એરર હોય કે ઉપકરણ ખરાબ કે જૂનું હોય, ઇક્વિપમેન્ટ હોય એ ખરાબ કે જૂનું હોય એના લીધે પણ એરર આવતી હોય. પછી જે ઇક્વિપમેન્ટ હોય એનું કેલિબ્રેશન બગડેલું હોય અને 0 એરર આવતી હોય, તો આ ખાસ એના મુખ્ય કારણો છે. પછી મેથડ એરર હોય કે ખોટી માપન પદ્ધતિનો ઉપયોગ લેવામાં આવતો હોય બરાબર. જેનું મેજર કરવું હોય એ પદ્ધતિ એમાં ઉપયોગમાં ન લેવાતી હોય, એના લીધે આ ભૂલ થતી હોય. પછી એપ્રોક્સિમેશન અથવા ધારણોથી થતી ભૂલ, કોઈ એપ્રોક્સિમેટ મૂલ્ય લઈ લીધું હોય તો એના લીધે પણ આ ભૂલ થવાની શક્યતા હોય છે.
પછી પર્યાવરણીય સંબંધિત ભૂલો એટલે કે એન્વાયરમેન્ટલ એરર, જે તાપમાન, ભેજ અને દબાણમાં ફેરફાર થવાથી આવતી હોય છે. ક્લિયર? જે એન્વાયરમેન્ટલ એરર છે એ ટેમ્પરેચર, બરાબર, પ્રેશર અને ભેજ ને દબાણના ફેરફારના લીધે આવતી હોય છે. પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક છે એ નોઇઝના લીધે, પછી કંપન એટલે કે વાઇબ્રેશન, આ બધી જે છે એ એન્વાયરમેન્ટલ એરરમાં એનો સમાવેશ થવા હોય છે. સિસ્ટમેટિક એરર છે એને ટાળવાના આપણે ઉપાયો જોઈ લઈએ તો સાધનને યોગ્ય કેલિબ્રેટ કરવાનું, બરાબર, પછી માપન પદ્ધતિ યોગ્ય રીતે પસંદ કરવી, બરાબર, કઈ પદ્ધતિ આપણે મેથડ યુઝ કરીએ છીએ માપન માટે એ યોગ્ય રીતે પસંદ કરવી, જેથી કરીને આ એરર ટાળી શકાય. પછી પર્યાવરણની પરિસ્થિતિઓ આપણે નિયંત્રિત કરવી, બરાબર, તાપમાન ન લાગે, ભેજ ન લાગે એવા જે વાતાવરણમાં આપણે જે છે ઇક્વિપમેન્ટ રાખવાના હોય છે. પછી ઝીરો એરર પહેલેથી સુધારી લેવું. આ રીતે આપણે જે છે સિસ્ટમેટિક એરરને ટાળી શકીએ. ક્લિયર? પછી થર્ડ જોઈએ રેન્ડમ એરર. રેન્ડમ એરર એવી ભૂલો છે કે જે અનિર્ણિત એટલે અચોક્કસ હોય છે અને એમાં કોઈ અનુમાન ન લગાડી શકાય, બરાબર. તો આ જે ભૂલો છે એ મેઝરમેન્ટ દરમિયાન નાના મોટા ફેરફારને કારણે પેદા થાય છે, ઉત્પન્ન થાય છે. હવે આ ભૂલોનું ચોક્કસ કારણ શોધવું મુશ્કેલ છે. આના કારણે આપણે મેળવેલા વાંચનો એકબીજા કરતા થોડા બદલાય. એક રીડિંગ લીધું હોય તો એમાં થોડી ભૂલ કરી હોય તો એ થોડા બદલાતા હોય છે. હવે આના કારણો ખાસ શું હોય છે કે નાના મોટા પર્યાવરણમાં ફેરફારો થતા હોય, સાધનની અંદર કઈ અવાજ આવતો હોય જેથી કરીને માપન લેવામાં, મેઝરમેન્ટ કરવામાં ભૂલ આવી હોય, પછી સાધન વાંચતી વખતે જે છે થોડું ઘણું કઈ પ્રતિક્રિયામાં થતા નાના મોટા ફેરફારો બરાબર ધ્યાન ન આપ્યું એટલા માટે, પછી પ્રેક્ટિકલ દરમિયાન જે છે નાના નાના એમાં કઈ આવતા હોય વિક્ષેપો તો એના લીધે આ ઉત્પન્ન થતી હોય છે. હવે ખાસ આને ઓછી કરવા માટે આપણે ઘણા રીડિંગ લેવાના, જે કાંઈ આપણે ઇક્વિપમેન્ટ માપવું હોય એના ઘણા બધા રીડિંગ લેવાના. પછી બધા રીડિંગ છે એનું સરેરાશ એટલે કે મીન મૂલ્ય લેવું, અને ખાસ હાઈ ક્વોલિટી વાળા અને નોઇઝ ફ્રી ઇક્વિપમેન્ટ યુઝ કરવા, જેથી કરીને આ ભૂલ જે છે ઓછી કરી શકાય. ખૂબ જ હાઈ ક્વોલિટી વાળા અને નોઇઝ ફ્રી ઉપકરણો વાપરવા, જેથી કરીને ઘોંઘાટ એટલે કે ન આવે તો વ્યવસ્થિત જે છે એ આપણે એનું રીડિંગ લઈ શકીએ. પછી માપનને સ્થિર પર્યાવરણમાં કરવું. ટેમ્પરેચર બરાબર એકદમ વ્યવસ્થિત હોય એ એક જ ટેમ્પરેચરમાં જે છે રીડિંગ લેવું. અલગ અલગ ટેમ્પરેચર રીડિંગ લેવામાં આવે તો જેથી કરીને એમાં આ જે રેન્ડમ એરર આવવાની શક્યતા રહેતી હોય છે. ક્લિયર? બરાબર. 3 એરર છે: રેન્ડમ, ગ્રોસ અને સિસ્ટમેટિક. તો આ 3 રેન્જ છે એમાંથી કોઈ પણ 2 અથવા તો 3 4 અથવા 7 માર્ક્સમાં પૂછી શકાય, બરાબર. તો ખાસ એ યાદ તમારે રાખવાનું રહેશે કે જે ગ્રોસ એરર છે માન્યુઅલી લીધેના હ્યુમન મિસ્ટેકના કારણે થતી હોય, પછી એનું ઉદાહરણ લખી નાખવાનું, પછી એને ટાળવા માટેનું કેવી રીતે ટાળી શકાય એ ખાસ લખી નાખવાનું, બરાબર. 3 અથવા 4 માર્ક્સમાં પૂછાતું હોય તો એકદમ ઈઝી છે, બરાબર. આટલું યાદ રાખવાનું રહેશે. મોસ્ટ આઈએમપી છે 2 વ્યાખ્યા: ટ્રાન્સડ્યુસરની રેન્જ અને એનું સ્પાન, બરાબર. તો રેન્જ એટલે કે ટ્રાન્સડ્યુસર જેના માટે બનાવવામાં આવ્યું હોય એ ઇનપુટ માપતી કે રાશિના ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યો, બરાબર. રેન્જ એટલે 0 થી મહત્તમ, તો એને આપણે રેન્જ કહેશું. ખાસ ઘણી વખત મોસ્ટ આઈએમપી જીટીયુમાં પૂછાયેલું છે કે રેન્જ અને સ્પાન સમજાવો ઇન ટ્રાન્સડ્યુસર. તો રેન્જ એટલે કે ટ્રાન્સડ્યુસર જેના માટે બનાવવામાં આવ્યું છે એ ઇનપુટના ન્યૂનતમ અને મેક્સિમમ મૂલ્ય, બરાબર. ઉદાહરણ તરીકે પ્રેશર ટ્રાન્સડ્યુસર છે 0 થી 10 બાર સુધી દબાણ માપવા માટે બનાવવામાં આવેલું છે, તો એની રેન્જ છે 0 થી 10 બાર, ન્યૂનતમ અને મેક્સિમમ, બરાબર. તો એને આપણે રેન્જ કહેશું. પછી સ્પાન એટલે કે રેન્જ હોય એનો ઉપર અપર રેન્જ વેલ્યુ અને લોઅર રેન્જ વેલ્યુનો આંકડામાં ફરક, એટલે ડિફરન્સ બિટવીન અપર રેન્જ એન્ડ લોઅર રેન્જ, ઇટ્સ કોલ્ડ સ્પાન. સ્પાન એટલે ડિફરન્સ ઓફ અપર રેન્જ એન્ડ લોઅર રેન્જ. ક્લિયર?
તો આપણે રેન્જ હોય 0 થી 10 બાર, તો એનો સ્પાન થશે 10 માઇનસ 0 એટલે 10 બાર. પછી રેન્જ છે એ -5 બાર થી +5 બાર હોય તો મેક્સિમમ ટુ મિનિમમ એટલે -5 બરાબર, અને -5 એટલે માઇનસ માઇનસ પ્લસ 10 બાર. તો ખાસ શોર્ટમાં જોઈ લે તો રેન્જ એટલે ટ્રાન્સડ્યુસર દ્વારા માપી શકાય તે ન્યૂનતમ અને મહત્તમ ઇનપુટ વોલ્યુમ મૂલ્યો, બરાબર. અને સ્પાન એટલે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યના ફરક જેટલું, ડિફરન્સ. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણું ફર્સ્ટ ચેપ્ટર ક્લિયર થાય છે. ફરીવાર એકવાર રિપીટ કરી લઈએ, બરાબર. ખાસ આ ચેપ્ટરમાં તમારે જે છે ટાઈપ્સ ઓફ એરર, 3 જે એરર છે એ, પછી રેન્જ અને સ્પાન, મોસ્ટ આઈએમપી ટોપિક બંને એ ખાસ યાદ રાખવાના રહેશે. અને જે આપણે 6 પ્રકારની મેથડ ભણ્યા એ ખાસ યાદ રાખવાનું રહેશે. પછી બધા પ્રિફિક્સ યાદ રાખવાના રહેશે. ક્લિયર? બરાબર. 7 મૂળભૂત એકમો રાશિ યાદ રાખવાની રહેશે. વિદ્યુત પ્રવાહ, ટેમ્પરેચર, ટાઈમ, લેન્થ, માસ, લ્યુમિનસ ઇન્ટેન્સિટી, અમાઉન્ટ ઓફ સબસ્ટન્ટ. બરાબર. ફંડામેન્ટલ અને ડિરાઇવ્ડ જે યુનિટ છે એ ખાસ યાદ રાખવાના રહેશે. ફંડામેન્ટલ કેટલા છે અને ડિરાઇવ્ડ કેટલી છે. રેડી? આ ખાસ યાદ રાખવાનું રહેશે. અને 6 જે મેથડ આપણે સ્ટડી કર્યા એ આ યુનિટમાંથી ખાસ યાદ રાખવાનું રહેશે. તો બરાબર, 6 પદ્ધતિ યાદ રાખવાની રહેશે. ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ મેથડ, કમ્પેરિટિવ મેથડ, સબસ્ટિટ્યુશન મેથડ, નલ મેથડ અને ફંડામેન્ટલ મેથડ. આમાંથી કોઈ પણ 2 મેથડ જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાતી હોય છે, બરાબર. તો એનું પણ આપણે ડિટેલમાં જોયું તો એ સ્ટડી કરી લેવાનું. રેડી? અને ખાસ ફંડામેન્ટલ ક્વોન્ટિટી અને ડિરાઇવ ક્વોન્ટિટી યાદ રાખવાની. ફંડામેન્ટલ ક્વોન્ટિટી આપણે 7 છે, બરાબર. લંબાઈ, લેન્થ, દ્રવ્ય એટલે કે માસ, ટાઈમ, તાપમાન, ઇલેક્ટ્રિક કરંટ, લ્યુમિનેન્સ એટલે કે પ્રકાશની તીવ્રતા, અને પદાર્થની માત્રા. તો આ થઈ ગયા આપણા જે છે ફંડામેન્ટલ ક્વોન્ટિટી. રેડી? 7 છે મૂળભૂત, એ યાદ રાખવાની રહેશે. પછી ડિરાઇવ્ડ એટલે કે ઉત્પન્ન થયેલી, તો એમાં આપણે ક્ષેત્રફળ, ઘનફળ, ગતિ, પ્રવેગ, બળ, દબાણ, પછી કાર્ય, શક્તિ, રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ, ચાર્જ, ફ્રીક્વન્સી અને ડેન્સિટી. આટલા ડિરાઇવ ક્વોન્ટિટી યાદ રાખવાની રહેશે. તેમાં ક્ષેત્રફળ, ઘનફળ, ગતિ, પ્રવેગ, બળ, દબાણ, કાર્ય, શક્તિ, રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ, પછી ચાર્જ અને ફ્રીક્વન્સી અને ડેન્સિટી. ઓકે, પછી એના યુનિટ બધાને યાદ રાખવાના રહેશે. એફપીએસ, ફૂટ પાઉન્ડ સેકન્ડ, જેમાં લંબાઈનો એકમ ફૂટ રહેશે, બરાબર. દ્રવ્યમાનનો પાઉન્ડ અને સમયનો સેકન્ડ. સીજીએસ માં લંબાઈનો જે છે સેન્ટીમીટર, દ્રવ્યમાન એટલે કે દ્રવ્યનો જથ્થો એમાં ગ્રામ, સેકન્ડ જે છે ટાઈમનું સેકન્ડ રહેશે. પછી એમકેએસ માં લંબાઈનો એકમ મીટર, દ્રવ્યમાનનો કિલોગ્રામ અને ટાઈમનું સેકન્ડ. પછી એસઆઈ પદ્ધતિમાં આપણે 7 મૂળભૂત એકમો છે અને 20 મેટ્રિક પ્રિફિક્સ જે આપણે સ્ટડી કર્યા, બરાબર. ખાસ 7 મૂળભૂત એકમો યાદ રાખવાના. ભૌતિક રાશિઓ છે પ્રવાહ, તાપમાન, સમય, લંબાઈ, દ્રવ્યમાન, પ્રકાશની તીવ્રતા, એની માત્રા, બરાબર. ખાસ યાદ રાખવાનું રહેશે. પછી 3 પદ્ધતિ જે છે આ પણ ખાસ યાદ રાખવાના રહેશે. લાર્જ મેજરમેન્ટ માટે, બરાબર, યોટા સુધી. પછી સ્મોલ મેજરમેન્ટ માટે યોક્ટો. અને 3 પ્રકારની ભૂલ: ગ્રોસ એરર જે હ્યુમન મિસ્ટેક દ્વારા થાય છે, સિસ્ટમેટિક એરર કે જે પર્યાવરણ એન્વાયરમેન્ટના લીધે અથવા તો માપન સિસ્ટમ યોગ્ય રીતે ન લીધું હોય, રેન્ડમ એરર એ ગમે ત્યારે થઈ શકે, એના કેવી રીતના એને ટાળવું એ વિશે ખાસ, બરાબર. અને રેન્જ અને સ્પાન, આ 2 વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે, બરાબર. રેન્જ એટલે મેક્સિમમ અને મિનિમમ જે ઇનપુટ હોય, બરાબર, એ. અને સ્પાન એટલે અપર લિમિટ અને લોઅર લિમિટનો ડિફરન્સ. ક્લિયર? શોર્ટમાં યાદ રાખવાનું, ટ્રાન્સડ્યુસર દ્વારા માપી શકાય તે ન્યૂનતમ અને મહત્તમ ઇનપુટ મૂલ્યો એને રેન્જ કહેવામાં આવે છે. અને જે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યનું જે ડિફરન્સ, ફરક હોય,
એને આપણે સ્પાન કહીશું. આ થઈ ગયું આપણું ફર્સ્ટ ચેપ્ટર ક્લિયર. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું યુનિટ સ્ટડી કરશું.